શ્રીજી મહારાજના દીક્ષિત રામદાસ નામે એક સેવાભાવી સંત ગઢપુરમાં રહેતા હતા. માંદા અને વૃદ્ધ સંતોની સેવા તેઓ બહુ જ પ્રેમથી કરતા. રાત્રિ દિવસ બીમાર સંતો પાસે હાજર રહેતા. ઘડી વાર પણ દૂર ગયા વિના તેઓ માંદા સંતોની પરિચર્યા કરતા. હર વખત રુચિ પ્રમાણે ખાવા પીવાનું કરી આપવું, કપડાં ધોવા, પગ દબાવવા તથા વૃદ્ધ સંતો પાસે બેસીને કથા કીર્તનો કરવા વગેરેમાં જ એમનો સમય વ્યતીત થતો. જ્યારે ગઢપુરમાં મંદિર થતું હતું ત્યારે નાના મોટા સર્વે સંતો સેવા કરતા. ઘેલા નદીમાં જુદે જુદે સ્થળે કાળા પથ્થરની ખાણો કરી હતી. તેમાંથી સવાર સાંજ સાધુઓ જ્યારે નાહવા જાય ત્યારે એક પથ્થર માથે ઉપાડી લાવતા. રામદાસ સ્વામીને માંદા સંતોની પાસે સતત હાજર રહેવું પડતું, તેથી મંદિરની બીજી કોઈ સેવા થતી નહીં. પણ એમના મનમાં કાયમ એમ રહ્યા કરતું કે સૌ સંતો સેવા કરી શ્રીજી મહારાજની પ્રસન્નતા મેળવે છે, હું એવી કોઈ સેવા કરી શકતો નથી. પછી એક દિવસ રામદાસ સ્વામી રાત્રિના 2 બજ્યાના સુમેરે ઉઠી ઘેલામાંથી એક પથ્થર માથે ઊંચકીને લાવ્યા. તે પથ્થર અક્ષર ઓરડીની નજીક ચોકમાં એક બાજુ ફેંક્યો. તેના અવાજથી શ્રીજી મહારાજ જાગી ગયા ને બહાર આવી પૂછ્યું કે એ કોણ છે? ત્યારે તે કહે, એ તો હું રામદાસ છું. મહારાજ કહે, અત્યારે શું કરો છો? ત્યારે તેમણે કહ્યું, હું માંદા સંતોની સેવામાં રહું છું, તેથી સૌની પેઠે મંદિરની સેવા મારાથી થતી નથી, માટે અત્યારે ઘેલેથી એક પથ્થર ઉપાડી લાવ્યો છું. આ રીતે તેમની વાત સાંભળીને શ્રીજી મહારાજે રામદાસજીને પોતાની નજીક બોલાવ્યા અને અત્યંત પ્રસન્ન થઈને તેમના માથા ઉપર 2 હાથ મૂક્યા તથા બાથમાં લઈને ખૂબ પ્રેમથી ભેટ્યા અને બોલ્યા કે તમારા ઉપર તો અમે બહુ જ પ્રસન્ન છીએ. કંટાળ્યા સિવાય રાત્રિ દિવસ હાજર રહીને માંદા તથા વૃદ્ધ સાધુઓની સેવા કરવી એ સર્વશ્રેષ્ઠ કામ છે. તે તમે બહુ જ ભાવપૂર્વક ઉત્સાહથી કરો છો, એટલે અમે ઘણા રાજી છીએ. એ રામદાસ સ્વામી સદગુરુ ગોપાળાનંદ સ્વામીની આજ્ઞાથી જૂનાગઢમાં રહેતા હતા. તેમને સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ એક વખત વંથળી કલ્યાણભાઈને કાગળ આપવા માટે મોકલ્યા અને કહ્યું કે જાતા આવતા ભજન કરજો. સ્વામીની આજ્ઞા પ્રમાણે રામદાસજી જતા આવતા એકાગ્ર વૃત્તિથી અખંડ ભજન કરતા કરતા વંથળી કલ્યાણભાઈને કાગળ આપીને પાછા આવ્યા. એટલામાં મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કહેતા કે અમે ક્રિયા કરાવીએ તેમાં ભગવાન ભેળા આપીએ છીએ. તેનું આ એક દ્રષ્ટાંત છે. જય શ્રી સ્વામિનારાયણ.